શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુમ. એવા એ સાક્ષાત ઈશ્વર પરમાત્મા ભગવાન સ્વયં જ્યારે મત કર્મકૃત મત પરમઃ, મને જ પરમ માનીને મારે જ માટે કર્મ કરવાવાળો થા, એવી રીતે 11મા અધ્યાયમાં પોતાની વિભૂતિઓનું દર્શન કરાવીને કહે છે કે આ જે કંઈ પણ મેં વિભૂતિ બતાવી છે, જે કંઈ પણ મેં દર્શન કરાવ્યું છે, એને ભક્તિથી તું સેવ, ઉપાસના કર, એનું જ અનુષ્ઠાન કર. 11મા અધ્યાયનું પ્રયોજન આ સગુણ સાકારની ઉપાસનામાં મોક્ષાર્થીને પ્રયોજવાનું છે. શા માટે? અંતિમ લક્ષ્ય તો શું છે? અંતિમ લક્ષ્ય જીવ બ્રહ્મ ઐક્ય જ છે, આત્મ સાક્ષાત્કાર જ છે, નિર્ગુણ પરબ્રહ્મનું જ્ઞાન જ મેળવવાનું છે. પણ જ્યાં સુધી સંપૂર્ણ ચિત્ત શુદ્ધિ હંમેશ માટે ન હોય, થોડો ટાઈમ માટે આપણે ચિત્ત શુદ્ધ થઈ જાય, જ્યારે આપણે ભગવાનનું નામ લેતા હોઈએ કે મંદિરમાં જઈએ કે સત્સંગ કરીએ ત્યારે શાંતિથી બેઠા હોઈએ, વિવેક વૈરાગ્ય અક્ષર સંપત્તિ, જેવું પ્રવચન પૂરું થયું, જેવું સત્સંગ પૂરો થયો, ભજન પૂરું થયું, અને ફરી જો આપણે જગતના પ્રપંચમાં ફરી લાગી જતા હોઈએ તો એ રીતની ચિત્ત શુદ્ધિ તમને બ્રહ્મ સાક્ષાત્કાર, આત્મ સાક્ષાત્કાર કે અપરોક્ષાનુભૂતિ સુધી પહોંચાડી શકે એમ નથી. આ વાતનો ખાસ ખ્યાલ રાખવાનો. અને માટે જ જ્યારે શ્રી કૃષ્ણ પરમાત્મા સ્વયં પોતાની વિભૂતિ જણાવે છે, ભક્તિ યોગનું જ્ઞાન આપે છે, તો કંઈ મોટા કારણો હશે, નાના કારણો તો ન જ હોય. તો અર્જુનજીને પૂછેલા પ્રશ્નનું પરમાત્મા કહે છે કે સગુણ સાકારના એ ભક્ત મારા અને નિર્ગુણ નિરાકારને ઉપાસવાવાળામાંથી કોણ યુક્તતમ છે, કોણ વધારે શ્રેષ્ઠ છે યોગમાં? તો એમણે કહ્યું કે જે ભક્ત છે, જે મારા સગુણ સાકારના ઉપાસકો છે, જે વિભૂતિ મારી જે છે એ મારી વિભૂતિ પ્રમાણે મારી અર્ચના કરે છે, મારી ભક્તિ કરે છે, અને એ જ વિભૂતિઓનું વર્ણન ભગવાન શ્રી વેદવ્યાસે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં કર્યું છે. જ્યારે પરમાત્મા કહે છે કે મારી અંદર મન તું લગાડી દે, મારામાં મન મૂકી દે, મારી લીલાઓનું શ્રવણ કર, મારી લીલાઓમાં ઓતપ્રોત થઈ જા, મારા ભક્તિ રસમાં તું તરબોળ થઈ જા. એટલે શ્રીમદ ભાગવત મહાપુરાણમાં ભગવાન શ્રી વેદવ્યાસે જે પણ કંઈ પરમાત્માના અવતારોનું વર્ણન કર્યું છે એ બધા જ માંથી દરેક સાધકે પસાર થવું જ પડશે. કેમ થવું પડશે? તો આપણને પ્રશ્ન થાય કે તો પછી જે પેલા અક્ષરમ, અવ્યક્તમ એવા જે નિર્ગુણના ઉપાસક છે એનું થાય છે શું? તો પછી શું એ કંઈ આરાધના ખોટી છે? ના, જરા પણ ખોટી નથી. એમને માટે પણ પરમાત્મા કહે છે. પરમાત્મા શું કહે છે? યે તુ અક્ષરમ અનિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કૂટસ્થમ અચલમ ધ્રુવમ સન્નિયમેન્દ્રિયગ્રામમ સર્વત્ર સમબુદ્ધયઃ તે પ્રાપ્નુવન્તિ મામેવ સર્વભૂતહિતે રતાઃ. શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે અક્ષર અવ્યક્ત અનિર્દેશ્યમ એટલે કે કોઈ પણ પ્રકારની ઇન્દ્રિયોથી, મન કે બુદ્ધિથી જાણી શકાતો નથી, નિર્દેશ કરી શકાતો નથી, ઇન્દ્રિયનો વિષય જે બની શકતો નથી, જે સૂક્ષ્માતિ સૂક્ષ્મ છે, ઇન્દ્રિયોથી પર છે, એવો જે હું છું, એવા મારા નિર્ગુણ રૂપનું
એવા મારા કૂટસ્થ ધ્રુવમ અચલ, એવા મારા રૂપનું જે ચિંતન કરે છે, એવા એ નિર્ગુણ પરબ્રહ્મના જે ઉપાસકો છે, તે પ્રાપ્નુવંતિ મામેવ, એ પણ મને જ પામે છે. સર્વભૂત હિતે રતાઃ, અહીં બહુ મોટી વાત છે. પામે તો છે, પણ કોણ પામે છે? જે એ નિર્ગુણ નિરાકારના જે સાધક છે, જે મોક્ષાર્થી છે. સર્વભૂત હિતે રતાઃ, સર્વ પ્રાણીઓને, મનુષ્યોને, સર્વને માટે જેને દયાભાવ હોય, સર્વના હિત માટે જે જીવતા હોય, ટૂંકમાં જે નિસ્વાર્થ હોય. નિર્ગુણ નિરાકારના ઉપાસક બનવું છે તો એનું પહેલું પગથિયું નિસ્વાર્થ છે. સ્વાર્થ મૂકી દો. આજથી તમારા એકલા માટે જીવવાનું મૂકી દો. તમારે પણ જીવવાનું છે, તમારા માટે પણ જીવવાનું છે. શરીરને સાચવવું પડશે. શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. શરીરને જો સાચવશો નહીં, એના સ્વાસ્થ્યનો ખ્યાલ નહીં રાખો, તો આ શ્રવણ, મનન, ચિંતન, નિધિધ્યાસન કરશો કેવી રીતે? એને પણ સાચવવાનું છે, પણ સાથે બીજાને પણ સાચવો. સ્વાર્થ નહીં, માત્ર હું જ સચવાઈ જાઉં, મારું જ બધું થયા કરે અને બીજાનું જે થવું હોય એ થાય, એ વૃત્તિ એ નિર્ગુણ નિરાકારના ઉપાસકમાં હોતી નથી. માટે શ્રી કૃષ્ણ પરમાત્મા કહે છે કે જે મારો ભક્ત છે એ મારામાં જ એટલો બધો લીન હોય છે, એટલો બધો ડૂબેલો હોય છે કે એને સ્વાર્થ કરવા માટેનો સમય પણ નથી મળતો. જો આ કમ્પેરિઝન છે. નિર્ગુણ નિરાકારના ઉપાસકને નિસ્વાર્થ રહેવા માટે લાગેલા રહેવું પડે છે, પ્રયત્ન કરવો પડે છે. જ્યારે અહીંયા કૃષ્ણમ વંદે જગદગુરુ, મેં પરમાત્માનું નામ લેતા લેતા એટલી એની ભક્તિમાં તરબોળ થઈ જઈએ છીએ. અને આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ કે જેનું નામ લઈએ, અંતઃકરણની વૃત્તિ એટલી ક્ષણ માટે એના જેવી થઈ જાય. જેમ જેમ તમે પરમાત્માનું નામ લીધા કરો એમ એમ વૃત્તિ એના જેવી થયા કરે. પછી એ પરમાત્મા જ અંદર બિરાજમાન થઈ જાય. તો એ પરમાત્મા કયો સ્વાર્થ કરવાનો અને કયો સ્વાર્થ આપણને કરવા દેવાનો? માટે કૃષ્ણ પરમાત્માએ કહ્યું કે એ ભક્તો વધારે યુક્તતમ છે. એનું કારણ આ છે. એના જેવા બીજા ઘણા કારણો છે. બીજું એક કારણ એ છે કે નિર્ગુણ નિરાકારના ઉપાસક થવું સહેલું નથી. નિર્ગુણ નિરાકારના ઉપાસક જો ચિત્ત શુદ્ધ ન હોય અને શ્રવણ જો તમે કરો તો સૌથી મોટી મુશ્કેલ એ સાધકને એ આવે છે, ખૂબ મોટી તકલીફ કઈ આવે છે ખબર છે? જો ચિત્ત શુદ્ધ ન હોય, પાત્ર તૈયાર ન હોય, તો એ સાધક, એ મુમુક્ષુ બ્રહ્મને તો જાણી શકે છે, પણ એ પોતાની કલ્પનાનો બ્રહ્મ ઊભો કરે છે. સગવડિયો બ્રહ્મ ઊભો કરે છે. સગવડિયો બ્રહ્મ એટલે નિર્ગુણ નિરાકારના ઉપાસક જેનું ચિત્ત શુદ્ધ નથી, સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી નથી, અને જો જ્ઞાન પ્રાપ્ત કરી લે તો થોડી થોડી વારે જ્યારે એમને ફેવરની વાત ન આવે, when the things are not favorable to them, જ્યારે એમને ન ગમતી પરિસ્થિતિ આવી જાય ત્યારે કહે છે કે હું તો બ્રહ્મ છું, મને કયા લાગે વળગે નહીં, આઈ એમ બ્રહ્મ, આઈ એમ નોટ ધીસ બોડી, આઈ એમ નોટ ધીસ માઇન્ડ, મને કંઈ લાગે વળગે નહીં. એવો મિથ્યા આલાપ કર્યા કરે છે. અને જ્યારે શરીરની સુખાકારી હોય, બધું સારું હોય, ત્યારે એ નિર્ગુણ પરબ્રહ્મ યાદ આવતો નથી. ફરી વિષયોમાં એ જતો રહે છે સહેલાઈથી. અને થોડો સમય થાય, ફરી કંઈ શ્રવણ કરે, ફરી થોડું ધ્યાનમાં બેસે, એટલે ફરી હું તો બ્રહ્મ છું એવી રીતે પોતાની કલ્પનાનો એ બ્રહ્મ સગવડિયો ધર્મ ઊભો કરે છે. અને આવું થાય એટલા માટે કૃષ્ણ પરમાત્માએ આ ભક્તિયોગ પ્રયોજ્યો કે
સર્વ કર્મ ફળની અપેક્ષાનો ત્યાગ કરીને મારી અંદર મન લગાડી દો. મન શાંત થશે, ચિત્ત શુદ્ધ થશે તો આપોઆપ એ નિર્ગુણ પરબ્રહ્મનું જ્ઞાન પણ હું જ આપીશ. અને જે જ્ઞાન મેં આપી દીધું છે આગલા અધ્યાયોમાં એ તમને આપોઆપ આત્મસાત થઈ જશે. તો આપણે સાધક તરીકે, મુમુક્ષુ મોક્ષાર્થી તરીકે આ વાતને ખૂબ ધ્યાન રાખીએ. શ્રીમદ ભાગવત મહાપુરાણનું શ્રવણ જો ન કરી શકાય તો આપના ઘરમાં જો એ પુસ્તક હોવું જ જોઈએ તો એનું વાંચન કરો, આત્મસાત કરો. પરમાત્માના એ ભક્તિ રસમાં, પ્રેમ રસમાં, એ લીલા રસમાં ડૂબી જાઓ, એમના મય બની જાઓ. પાત્ર તૈયાર કરીએ અને એ પાત્ર તૈયાર થઈ ગયા પછી નિર્ગુણ નિરાકારની ઉપાસના કેવી રીતે કરવાની એ પણ પરમાત્મા બતાવે છે. એની ઉપર આપણે આગળ ચર્ચા કરીશું. હરિ ઓમ.